તો વાત કરીએ અમદાવાદની તો એએમસીના ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે, જ્યાં એસ્ટેટ વિભાગના અમિત શાહ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે. ત્યારે સીટીએમ આસપાસ જાગૃત નાગરિકે પોસ્ટર લગાવ્યા છે, જે દબાણ હટાવવા લાંચ માંગતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે અધિકારી નાણાં લેતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. તો મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. અમદાવાદમાં જે અમિત શાહ વિરુદ્ધ પોસ્ટર લાગેલા જોવા મળ્યા છે. એમસીના ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ આ પોસ્ટર જોવા મળી રહ્યા છે. એસ્ટેટ વિભાગના અમિત શાહ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે. ટીવી સ્ક્રીનમાં તમે જોઈ રહ્યા છો, જ્યાં એસ્ટેટ વિભાગના અમિત શાહ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે. સીટીએમ આસપાસ જાગૃત નાગરિકે આ પોસ્ટર લગાવ્યા છે. ત્યારે દબાણ હટાવવા માટે લાંચ માંગતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જે અધિકારી નાણાં લેતા હોવા અંગેના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. એસ્ટેટ વિભાગના અમિત શાહના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. તેના સાથે જ અમદાવાદથી સંવાદદાતા જયેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે. જી જયેશ, વાત કરવામાં આવે એમસીના ભ્રષ્ટ અધિકારી વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે, શું છે વધુ વિગત? આપણે જણાવી દઉં કે નવોદયના અચંબાની આ એક વાત છે. કહી શકાય કે લોકોના સ્વાગત માટે અને જાહેરાત માટે તમે જાહેર બોર્ડ લગાવેલા જોતા હશો, પરંતુ વાત કરીએ તો અમદાવાદ પૂર્વના ઇન્દ્રપુરી વોર્ડની આ વાત છે કે ઇન્દ્રપુરી વોર્ડમાં જે કોર્પોરેશનના અધિકારી છે, અધિકારી ઉપર મસ્ત મોટો આરોપ લગાવવામાં આવ્યો છે. એસ્ટેટ વિભાગના અમિત શાહ છે તે ઇન્દ્રપુરી વોર્ડના સબ ઇન્સ્પેક્ટર છે એસ્ટેટ વિભાગના. તેની ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓ પૈસા લઈને કે દબાણ કરવા દેવામાં આવે છે. દબાણ અને જો કોઈ લારી ગલ્લા કે તેઓ રાખે તો તેઓ પૈસા ના આપતા તે દબાણ દૂર કરાવે છે. એટલે ક્યાંક ને ક્યાંક એક રાજેન્દ્ર સેંગલ નામના વ્યક્તિએ પોસ્ટર લગાવ્યા છે. તેમણે જાહેરાત પણ કરી છે કે આ વ્યક્તિ તમારી પાસે દબાણ માટે પૈસા માંગતો હોય તો તમારે મને જાણ કરી. ખાસ કરીને કહી શકાય કે જે સામાન્ય લોકો છે, સામાન્ય લારી ગલ્લા વાળા ઉપર એમસીની જે ભ્રષ્ટ અધિકારીઓ કહી શકાય કે એસ્ટેટ વિભાગના અધિકારીઓ કહી શકાય કે જે સામાન્ય લારીઓ લઈને ઉભા રહેતા લારીઓને જે જમા કરી લે છે, કે લારીઓ ઉપાડ લે છે, રોજનું ખાવાની લારીઓ ઉપાડ લે છે, તે આ મસ્ત મોટા બાંધકામ હોય છે તે ગેરકાયદેસર હોય છે. તે બિંદાસ રીતે કરવા દેવામાં આવશે. કંઈક ને ક્યાંક જોવા જઈએ તો ભ્રષ્ટાચારનો આક્ષેપ સીધો આ એસ્ટેટ વિભાગના અધિકારી ઉપર લગાવવામાં આવ્યો છે અને તેમને પોસ્ટર પણ લગાવ્યા છે અને તેમનો નંબર પણ જાહેર કર્યો છે. એટલે કહી શકાય કે અમદાવાદ પૂર્વમાં એસ્ટેટ વિભાગના અધિકારીઓ ઉપર બીજો એક આ ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. જી જય, સમગ્ર માહિતી બદલ આભાર. તો એમસીના ભ્રષ્ટ અધિકારીના પોસ્ટર લાગ્યા છે. ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં એમસીના ભ્રષ્ટ અધિકારી વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે, જ્યાં લારી ગલ્લા રાખવા માટે પૈસા માંગણી કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે એસ્ટેટ વિભાગના અમિત શાહ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે, જ્યાં પૂર્વના સીટીએમ આસપાસ જાગૃત નાગરિકે આ પોસ્ટરો લગાવ્યા છે. ત્યારે દબાણ હટાવવા માટે લાંચ માંગતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. એમની ભરી જવાની છે પૈસા, આપણે લારી લેવાની. આપણે સિટીમાં વેન્ડર પોલિસી જાહેર કરાવી છે. પછી લારીઓવાળાને જગ્યા નહીં આપતા, એમની ઈચ્છા હોય એમને ભરીને ઉપાડી જવાનું.